ઉર્મિલા બાબી ગોહિલ। આજે આપણે ભજીયા તો બધા બનાવતા હોય પણ મેગીના આપણે નવીન જાતના ભજીયા બનાવશું। તો મેગીને મેં ખાલી 1 પેકેટ લીધું છે, એને આપણે વરાળથી આવી રીતે થોડી બાફી નાખવાની, એટલે આવી કૂણી થઈ જાય એવી કરશું। ચીલી ફ્લેક્સ છે, ઓરેગાનો છે, ગરમ મસાલો છે, પછી મેગીનો મસાલો છે, મીઠું છે, ખાંડ છે, લીંબુનો રસ છે, 1 વાટકી આપણે ડુંગળી લેશું, કોબી લીધી છે, કેપ્સિકમ છે, ટમેટા છે, અને આપણે થોડું માખણ લીધું છે, થોડી કોથમરી છે, તીખા મરચા અને આદુ લીધું છે, અને આપણે થોડું ચીઝ પણ નાખશું, અને ચણાનો લોટ લીધો છે। તો હવે એ બધું મિક્સ કરી અને તમને બતાવું છું। આજે આપણે નવી રીતે બનાવશું મેગીના ભજીયા। હવે આપણે ચણાનો લોટ 1 વાટકી લઈ લીધો છે, અને મેગીને આપણે 1 પેકેટ લીધું છે, એને આપણે આવી રીતે છૂટી કરી નાખવાની છે। હવે એને આપણે અંદર નાખી અને થોડું અમને મિક્સ કરશું, ચણાનો લોટ મેગી ઉપર ચડી જાય એવી રીતે। હવે એમાં આપણે મોઝરેલા ચીઝ નાખશું, નાખી દેશું। કેપ્સિકમ છે, કોબી છે, અને ટમેટા છે, 1 વાટકી આપણે હવે ડુંગળી લીધી છે એ નાખશું। તમારા ટેસ્ટ પ્રમાણે તમારે વધારે ઘટાડો કરી શકો। 1.5 ચમચી જેવું આપણે ઘરનું માખણ છે એ પણ નાખશું, માખણ નાખવાથી એકદમ પોચી બનશે। બીજું આપણે હવે 1 મસાલા કરી નાખીએ બધા। 1 ચમચી આપણે ગરમ મેગીનો મસાલો નાખી દઈએ છીએ, 1 ચમચી ચીલી ફ્લેક્સ છે, 1 ચમચી ઓરેગાનો છે, અડધી ચમચી આપણો રેગ્યુલર ગરમ મસાલો, અને 1 ચમચી ખાંડ છે, 1 આપણે તીખું મરચું છે, અને 1 ચમચી આપણે ક્રશ કરેલા આદુ છે, 2 ચમચી જેટલી આપણે કોથમરી નાખશું। હવે એને આપણે પહેલા મિક્સ કરી અને થોડું પાણી નાખીને તમને બેટર બનાવી અને પછી બતાવું છું। હવે આપણે જોઈ શકો છો બધું મિક્સ સરસ થઈ ગયું છે। એમાં મેં અડધી ચમચી ખાવાનો સોડા અને લીંબુનો રસ આપણે નાખી દીધો છે। હવે આવી રીતે આપણે નાના નાના ગોળા કરી અને આપણે નાખશું। તેલ આવી ગયું છે, અને ગેસ આપણે ધીમો રાખવાનો છે, નકર અંદરથી કાચા રહેશે અને બહારથી કડક થઈ જશે। અત્યારે ચોમાસું છે તો આ તમને ભજીયા તો બનાવતા જ હોય, પણ આ તમને નવીન લાગશે, તો જરૂરથી ટ્રાય કરજો અને કોમેન્ટ પણ કરજો કેવા લાગ્યા। બાળકોને ભાવશે અને મોટાને પણ ભાવશે, ખૂબ સરસ થાય છે ટેસ્ટમાં। છો આપણા સરસ ક્રિસ્પી થઈ ગયા છે, આવી રીતે કરવાના। તો બધા કાઢી લઈએ પહેલા બનાવી, અને પછી તમને આગળ બતાવું સર્વ કરીને। ખૂબ સરસ ટેસ્ટમાં લાગશે, આવી રીતે આપણે રેડ થાય ત્યાં સુધી કરવાના છે। હા, એટલે હવે આપણે આવી રીતે બધા પહેલા બનાવી લઈએ, પછી તમને સર્વ કરીને બતાવું છું। આવી રીતે ક્રિસ્પી કરવાના છે, તમે જોઈ લો। હવે આપણે જોઈ શકો છો એકદમ આપણા ક્રિસ્પી મેગીના ભજીયા થઈ ગયા છે। તમે સાદા ભજીયા તો બનાવતા જ હોય, પણ આને ટ્રાય કરજો, અંદરથી પણ તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા સ્મૂથ છે, અને ટેસ્ટ પણ સરસ આવશે। એમાં ચીઝ ને બધું છે, સાથે ગ્રીન ચટણી છે, સોસ છે, અને મરચાં તળ્યા છે, અને માથે પેરી પેરી મસાલો થોડો છાંટ્યો છે। તો આપ જરૂરથી ટ્રાય કરજો, કેવા લાગ્યા તે કોમેન્ટમાં જરૂરથી કહેજો। આપના બધાના નામ લેવામાં આવશે। નવા વિડીયા સાથે મળશું, ત્યાં સુધી ઉર્મિલાબાના બધાને જય માતાજી।